નમસ્કાર મિત્રો, આપણે સૌ સવારથી સાંજ સુધી દોડ્યા કરીએ છીએ ફક્ત ને ફક્ત કામ માટે. કોઈ પરિવાર માટે કામ કરે છે તો કોઈ સમાજ માટે કરે છે. પરંતુ ક્યારેય તમે તમારા મનને પ્રશ્ન કર્યો છે કે શું હું મારા માટે જીવું છું? પોતાના માટે જીવવું એટલે સ્વાર્થી બનવું એવું નથી, પરંતુ પોતાના માટે જીવવું એટલે પોતાની ખુશીઓ, પોતાની મહત્વાકાંક્ષાઓ અને પોતાના સપનાઓને જાળવી રાખવું એ છે. ઘણીવાર આપણે બીજાને ખુશ રાખવામાં એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણે પોતાની જાતને ભૂલી જઈએ છીએ. હંમેશા યાદ રાખો, જે વ્યક્તિ પોતાની જાતને પ્રેમ કરી શકતો નથી એ બીજાને પણ એટલું ખુશ રાખી શકતો નથી. દરરોજ પોતાના માટે સમય કાઢો, પોતાના મન સાથે વાતો કરો, મનને ગમતી પ્રવૃત્તિ કરો. જો મનમાં શાંતિ હશે તો જ જીવનમાં શાંતિ અનુભવાશે. તમને બધાને લાગતું હશે કે આવું બધું ખરી બોલવું જ સહેલું છે પરંતુ કરવું અઘરું છે, પરંતુ એવું નથી. સમય તો બધાને એક સરખો જ મળે છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવો એ આપણા જ હાથની વાત છે. માટે જ કહું છું કે દરરોજ પોતાના માટે થોડો સમય કાઢો અને પોતાને મનગમતી પ્રવૃત્તિ કરો, તો જ તમે અંદરથી ખુશ રહી શકશો. અને જો તમે ખુશ તો તમારો પરિવાર અને તમારા સ્નેહીજનો પણ ખુશ.